નમસ્કાર, પ્રવેક પ્રાઇમ ટાઈમ સાથે હું છું જય શર્મા. નજર કરીશું હેડલાઇન્સ પર. બિહારમાં નીતિશ કુમારે મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા. જેડીયુ પ્રમુખ 9મી વખત બિહારના સીએમ બન્યા. રાહુલ ગાંધીની આગેવાનીમાં ભારત ન્યાય જોડો યાત્રા ફરી શરૂ. 2 દિવસના વિરામ બાદ જલપાઈગુડીથી યાત્રાનો પ્રારંભ. નાણામંત્રી નિર્મલા સીતારામન 1 ફેબ્રુઆરીના રોજ બજેટ કરશે રજૂ. બજેટ અગાઉ વેપારી ઉદ્યોગપતિઓને અનેક આશાપેક્ષાઓ. ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીને લઈને તૈયારીઓ. ચૂંટણી પ્રચારના ભાગરૂપે ભાજપના વોલ પેઇન્ટિંગના આદેશ. ભારતની હૈદરાબાદ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે કારમી હાર. ચોથા દિવસની રમતના અંતે ટીમ ઇન્ડિયા ઓલ આઉટ. તો હવે નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર. તો નીતિશ કુમારે રવિવારે પટનામાં રાજભવનમાં બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તો શપથ ગ્રહણ સમારોહમાં ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા હાજર રહ્યા હતા અને જેડીયુના પ્રમુખ નીતિશ કુમાર 9મી વખત બિહારના સીએમ બન્યા છે. અગાઉ નીતિશ કુમારે બિહારના મુખ્યપ્રધાન તરીકે રાજીનામું આપી દીધું હતું અને તેમણે ભાજપ સાથે નવી સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. તો બિહાર બીજેપી વિધાયક દળની બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીને ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે, જ્યારે વિનોદ સિંહા ઉપાધ્યક્ષ હશે. ભાજપના બિહાર પ્રભારી વિનોદ તાવડેએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ પ્રસ્તાવ ભાજપના ધારાસભ્યોએ સર્વસંમતિથી પસાર કર્યો હતો. सभी विधायकों ने एक मत से वो प्रस्ताव पारित किया, जिस प्रस्ताव में भाजपा, जदयू, सभी एनडीए के मित्र पक्ष मिलकर एनडीए की सरकार बिहार में बनाई जाए. बिहार वासियों के हित के लिए ये सरकार बने और भारतीय जनता पार्टी के विधायक दल के नेता के नाते सम्राट चौधरी जी का चयन किया गया और उपनेता के नाते श्रीमान विजय सिन्हा जी का चयन किया गया है. ये मेरे लिए भावुक क्षण है कि आज सरकार में भी दायित्व, सरकार में काम करने के लिए भी विधानमंडल दल का नेता के तौर पर चयन किया. इसके लिए मैं देश के प्रधानमंत्री जी से लेकर पार्टी के राष्ट्रीय अध्यक्ष, सभी नेतागण और सभी माननीय विधायकों का मैं विशेष तौर पर धन्यवाद भी देता हूं कि बिहार के विकास के लिए और लालू प्रसाद जी के आतंक को समाप्त करने के लिए जो जनमत 2020 में हम लोगों को मिला था, उसको फिर से एनडीए के रूप में स्थापित करना. તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 2 દિવસના વિરામ બાદ પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાંથી ફરી શરૂ થઈ. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરી સાથે એસયુવીમાં બેસીને રાહુલ ગાંધી જલપાઈગુડી શહેરમાંથી પસાર થયા અને લોકોનું અભિવાદન કર્યું. કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે સોમવારે તે બિહારમાં પ્રવેશતા પહેલા ઉત્તર દિનાજપુર જિલ્લાના ઇસ્લામપુર તરફ જશે. તો સુપ્રીમ કોર્ટના 75મા વર્ષનું અનાવરણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિક કેન્દ્રિત માહિતી અને ટેકનોલોજી પહેલ શરૂ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે ભારતની ગતિશીલ લોકશાહીને સતત મજબૂત બનાવી છે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુપ્રીમ કોર્ટની ડાયમંડ જ્યુબિલી ઉજવણીના ઉદ્ઘાટન પ્રસંગે બોલી રહ્યા હતા. साथियों, भारत के संविधान निर्माताओं ने स्वतंत्रता, समानता और न्याय के सिद्धांत वाले स्वतंत्र भारत का सपना देखा था. भारत के सुप्रीम कोर्ट ने इन सिद्धांतों के संरक्षण का निरंतर प्रयास किया है. अभिव्यक्ति की आजादी हो, व्यक्तिगत स्वतंत्रता हो, सामाजिक न्याय,
सोशल जस्टिस हो। सर्वोच्च न्यायालय ने भारत की वाइब्रेंट डेमोक्रेसी को निरंतर सशक्त किया। નાણામંત્રી નિર્મલા સીતારામન 1 ફેબ્રુઆરીના રોજ આગામી નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ રજૂ કરશે. દેશમાં હોસ્પિટાલિટી ઉદ્યોગ ક્ષેત્રને વેગ આપવા અને તેને કોવિડ પ્રેરિત મંદીમાંથી બહાર કાઢવા માટે આગામી વચગાળાના કેન્દ્રીય બજેટમાં કર રાહતની આશા રાખવામાં આવી રહી છે. તો ખાસ કરીને જેઓ હોસ્ટેલ ચલાવી રહ્યા છે તેઓ માને છે કે છેલ્લા ક્વાર્ટરમાં સકારાત્મક પ્રદર્શન હોવા છતાં ઉદ્યોગ કેટલાક પડકારોનો સામનો કરી રહ્યું છે, જેમાં સરકારના હસ્તક્ષેપની જરૂર છે. વધુમાં તેમણે ઉમેરતા કહ્યું કે તે ઉભરતા સ્થળોમાં પરિવહન, કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીને પ્રદેશમાં નવા ઉદ્યોગ સાહસિકોને ટેકો આપે તેવી અપેક્ષા છે. One specific challenge that I can think of is that last mile connectivity, that local infrastructure which can help people reach to not just the hubs but spokes in general, and like distribute the tourism presence across geographies and not just keep it to a few peak focus areas. Another important challenge that I can see is sustainability and travel going together. Basically, as we increase travel and as we move to more offbeat places, we have to be equally concerned about the sustainability, the ecological sensitivity of that areas, and this has to happen hand in hand, cannot happen independently. From the upcoming budget, the expectations are pretty high, especially looking at how things have been in the media recently with regards to travel and tourism. We expect the upcoming budget to focus more on bringing more new places, more to setting up more tourist hubs, bringing them on the map, and redistributing tourism in general to more geographies. टूरिज्म इंडस्ट्रीज पे टैक्सेस बहुत ज़्यादा हैं, 18% टैक्सेस, देन तो एनीवे इन कंपेयर टू अपने जो पड़ोसी देश हैं, चाहे वो थाईलैंड हो गया, चाहे कंबोडिया हो गया, वियतनाम हो गया, इसके कंपैरिजन में हमारे रेट्स एनीवे बहुत ज़्यादा हैं. और फिर विद टैक्सेस तो जो यंग ट्रैवलर्स जो आ रहे हैं बाहर से, उनके ऐसा लगता है कि इंडिया की अफोर्डेबिलिटी उनके लिए कम होती जा रही है. कोविड से पहले और कोविड के बाद अब जो टैक्सी रेट्स हैं उसमें 20% बढ़ गए हैं. वो होटल रेट्स भी अक्रॉस द इंडस्ट्री अबाउट 20-25% बढ़ गए हैं. तो अब एक जो बाहर से जो कि राजस्थान मशहूर है कि बाहर देश विदेश से बहुत सारे टूरिस्ट यहाँ पे आते हैं, तो अगर हमको अपनी स्टेट को कॉम्पिटिटिव रखना है तो गवर्नमेंट को कुछ टैक्स बेनिफिट्स देने चाहिए. તો વચગાળાનું બજેટ 2024 રજૂ થાય એ પહેલા વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગકારો તેમના ક્ષેત્રની આશા અને અપેક્ષાઓ રજૂ કરી રહ્યા છે. એ સમયે જયપુરના ઝવેરીઓએ આશા વ્યક્ત કરી છે કે સરકાર સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરીને તેમને અને જનતાને રાહત આપે. एक तो गोल्ड और सिल्वर पर कस्टम ड्यूटी 15% है. इसकी वजह से इंडिया के अंदर गोल्ड सिल्वर काफ़ी महंगा है. सरकार को पब्लिक इंटरेस्ट के अंदर कस्टम ड्यूटी में कुछ रिबेट देनी चाहिए, तो इससे पब्लिक को फायदा है. दुकानदार को तो टैक्स लेकर के जमा कराना है, लेकिन आम पब्लिक यदि रिबेट देती तो आम पब्लिक को गोल्ड सिल्वर में रियायत मिलेगी. तो जिनके मीडियम क्लास की जिनकी शादियां होती है उनकी परचेजिंग में थोड़ा उनको राहत मिलेगी. पहले ड्रॉबैक में ड्यूटी का ड्रॉबैक मिलता था हमारे को जाकर के 400 कुछ रुपए का. अभी कुछ महीने पहले इन्होंने 704 रुपए ड्यूटी का ड्रॉबैक कर दिया इन्होंने, जबकि हमसे ड्यूटी ले रहे हैं 900 प्लस की ड्यूटी ले रहे हैं. तो ये कहते हैं कि एक पखवाड़े में ड्यूटी चेंज करते हैं, और ड्रॉबैक का जो करते हैं वो 3 साल में एक बार करते हैं, 2 साल में एक बार. सोना लगातार बढ़ता जाता है और हम बाहर ज्वेलरी बेचेंगे तो आप समझिए इंटरनेशनल मार्केट में कंपटीशन का मार्केट है. वहाँ के इंडिया के भाव में हमारे को फर्क मिलेगा, ड्रॉबैक ड्यूटी कम मिलेगी तो हमारी ज्वेलरी कम बिकती है उस चक्कर में. તો જ્વેલર્સની સાથે શૂઝ ઉદ્યોગના વેપારીઓએ પણ સરકાર પાસે તેમની આશા વ્યક્ત કરી છે કે જીએસટીમાંથી તેમને થોડી રાહત મળવી જોઈએ. फुटवेयर इंडस्ट्री है वो हमेशा से भारत के लिए बहुत सारी चीज़ें करती रहती है.
रेवेन्यू के मामले में भी हम लोग जैसे कि हमारा डाबर फुटवेयर इंडस्ट्री 100% एक्सपोर्ट है, तो हम लोग काफ़ी सारी फॉरेन रेवेन्यू भी जनरेट करते हैं, जिसमें कि गवर्नमेंट हमें हमेशा से मदद करती चली आई है। और अगर मैं टोटल फुटवेयर इंडस्ट्री की बात करूं तो आज की तारीख में जो टोटल टैक्सेशन पार्ट है वो लगभग 18% के आसपास है, और 18% टैक्सेशन पार्ट आज के समय में बहुत ज़्यादा हो जाता है। सर, हम चाहते हैं कि हमारे रोजगार साहब थोड़ा उन्नति में आए, और जो भी हमारी शिफ्ट जैसी और कंपनियां हैं थोड़ा सा डिजाइनिंग वाले सेक्शन और भी मतलब बढ़ाए जाएं, ताकि हमारे कारीगरों को सुविधा का लाभ मिले। और जो भी व्यवस्थाएं हैं रोजगार हमारा मतलब हमारे पास ज़्यादा ऑर्डर हैं विदेशों से, हमारी व्यवस्था आगे मतलब और सर्विस बढ़ाई जाए। ये चाहते हैं कि ज़्यादा से ज़्यादा काम मिले, कुछ कारीगरों को अलग से एक्स्ट्रा कुछ अलग से बजट में वो मिलना चाहिए, जिससे हमारा परिवार या रोजगार आगे बढ़ सके। તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હૈદરાબાદ ટેસ્ટમાં ચોથા દિવસે આખરે ભારતની હાર થઈ છે। ઇંગ્લેન્ડે ભારતને 231 રનનો લક્ષ્યાંક આપ્યો હતો। ટીમ ઇન્ડિયાને ઇંગ્લેન્ડના હાથે 28 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો। મેચના ચોથા દિવસે ઇંગ્લેન્ડે આપેલા 231 રનના લક્ષ્યાંકના જવાબમાં ટીમ ઇન્ડિયા તેની બીજી ઇનિંગમાં માત્ર 200 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી। 7 દિવસમાં ઇંગ્લેન્ડે ભારતની ધરતી પર યાદગાર જીત સાથે શ્રેણીની શરૂઆત કરી હતી। તો ઇંગ્લેન્ડે બીજી ઇનિંગમાં ઓલી પોપની 196 રનની જબરદસ્ત ઇનિંગ ટીમને પાછી લાવી દીધી હતી, જે બાદ નવોદિત સ્પિનર ટોમ હાર્ડલીએ 7 વિકેટ લઈને ભારતીય ટીમને પરાસ્ત કરી હતી। કચ્છમાં 4.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો। આજે સાંજે 4:44 ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। ભચાઉથી 21 કિલોમીટર દૂર આ ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાની પ્રાથમિક માહિતી હાલ મળી રહી છે। તો ભૂકંપના આંચકાની અસર જિલ્લાના અનેક વિસ્તારોમાં જોવા મળી। જિલ્લાના અનેક એરિયામાં છતના નળિયા હલ્યા તો વાસણો પણ પડ્યા। લોકો ઘરની બહાર દોડ્યા હતા અને આ આંચકા મોરબીમાં પણ અનુભવાયા હતા। આ ઉપરાંત પાકિસ્તાનમાં પણ ધરાધ્રુજી, જોકે નુકસાન અને જાનહાનિના કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી। તો આગામી 2024 લોકસભા ચૂંટણીની તૈયારી ભાજપ દ્વારા શરૂ કરવામાં આવી છે। ત્યારે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા 26 સીટોના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું। ભાજપે ગુજરાતમાં પ્રચારનું રણસિંગુ ફૂક્યું, ત્યારબાદ અનેક બેઠકો પણ યોજાઈ। તો રાષ્ટ્રીય સ્તરે ભાજપ દ્વારા વોલ પેઇન્ટિંગનો આદેશ અપાયો છે। 2024ના લોકસભાના ઇલેક્શનની તૈયારી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ શરૂ કરી છે। हमारा राष्ट्रीय अध्यक्ष श्री जेपी नड्डा साहेब गुजरात में आव्या। एमणे गांधीनगरना श्री अमित भाई शाह साहेबना कार्यालयનું ઉદ્ઘાટન કરીને આખા ગુજરાતની કુલ મળીને 26 सीट એના ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ એક સાથે કરીને એક નવો ચીલો એ ગુજરાતમાંથી શરૂ કર્યો, અને સાથે સાથે એમણે પ્રચારનો પડઘમ પણ શરૂ કરી દીધા। ત્યાર પછી પણ અમારી અનેક મિટિંગો, અનેક મોરચાઓ સાથે, અનેક કાર્યકર્તાઓ સાથે એ શરૂ છે, અને વ્યવસ્થા પણ અમે ગોઠવાઈ રહ્યા છીએ। તો અમદાવાદમાં જીએસઆરટીસી ડ્રાઈવરની ભરતીમાં વિવાદ સર્જાયો। પરીક્ષા આપવા પહોંચેલા ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। જનરલ કેટેગરીના ઉમેદવારોને પાછળથી ફી ન ભરતા પરીક્ષા આપતા રોકાયા હતા, જેને કારણે મામલો ગરમાયો હતો। અગાઉ કોલ લેટર ડાઉનલોડ થયા પહેલા 59 રૂપિયા ભરાયા હતા, જ્યારે 250 રૂપિયા પોસ્ટથી મોકલવા સૂચના હતી। તો 250 રૂપિયા ભરવાને લઈ અગાઉ કોઈ સ્પષ્ટતા ન કરી હોવાની ઉમેદવારોની રજૂઆત હતી। તો માત્ર કોલ લેટરમાં આ મામલે સ્પષ્ટતા ન થઈ હોવાની રજૂઆત કરાઈ હતી। તો 24 તારીખથી કોલ લેટર ડાઉનલોડ થયા હતા અને 25, 26, 27 રજા હતી। તો ક્યાંથી ફી ભરાય તેવી ઉમેદવારોની દલીલ હતી। તો શિક્ષણ વિભાગમાં બહાર આવેલા તોડકાંડને કારણે હાહાકાર રચાયો છે। તો ગાંધીનગરમાં રહેતા આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલે સુરતની એક શાળા સહિત રાજ્યની 18 શાળાના સંચાલક પાસેથી કરોડોનો તોડ કર્યો હોવાની વાત બહાર આવતા કોંગ્રેસના પ્રવક્તા મંત્રી મનીષ દોશીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી। પણ જે શિક્ષણ વિભાગનો ભ્રષ્ટાચાર સામે આવ્યો, જેમાં એક આરટીઆઈ એક્ટિવિસ્ટને ત્યાં મોટા લાખો રૂપિયા આ રીતે ઉઘરાવે, અને મને એમ લાગે છે કે ઘણી ગંભીરની ચિંતા માત્ર આ તોડકાંડ નથી, તોડકાંડ તો મોટો છે જ, એની સામે તો ગંભીરમાં ગંભીર પગલાં લેવા જોઈએ। પણ સૌથી મોટી વાત કે શિક્ષણ વિભાગમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર, અને આ ભ્રષ્ટાચારમાં શિક્ષણની થઈ રહેલી અધોગતિ એ ગુજરાત માટે ચિંતાનો વિષય છે।
ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી જે શિક્ષણ વિભાગ અને અન્ય વિભાગોમાં જે ભ્રષ્ટાચાર વ્યાપેલ એનું આ બેનમૂન નમૂનો વધુ એક આપણી સામે આવ્યો. તો ગીર સોમનાથમાં સોમનાથ નજીક સરકારી જમીન પર તંત્રનું મેગા ડિમોલેશન યથાવત જોવા મળી રહ્યું છે. સતત બીજા દિવસે પણ દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. આ માટે સવારથી રેવન્યુ અને પોલીસ વિભાગનો મોટો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. તો સોમનાથ મંદિરે જતા હમીરજી ગોહિલ સર્કલ આસપાસની સોમનાથ મંદિર તરફ જતા તમામનું ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે. કલેક્ટર કેવી ભાટીના માર્ગદર્શન હેઠળ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. પાટણ પોલીસ વિસ્તારમાં આવેલ સોમનાથ મંદિરની સામે જે નગરપાલિકાની જગ્યા છે, રોડ સાઈડ અને ફૂટપાથ પર ઘણા વર્ષોથી લોકોએ દબાણ કરી અને કાચી દુકાનો ઊભી કરી છે. આ દુકાનો આશરે 20 વર્ષથી પણ જૂની છે અને ઘણા વર્ષથી લોકો અહીંયા પોતાનો ધંધો કરતા હતા. જે દબાણો દૂર કરવા માટે ગઈકાલે નગરપાલિકા તરફથી તમામ 144 લોકોને નોટિસ ઇસ્યુ કરવામાં આવી, તેમજ પોલીસ પાસે એમના તરફથી બંદોબસ્તની માંગણી કરી. જે માંગણી અનુસંધાને એસપી સાહેબ તરફથી બંદોબસ્ત ફાળવવામાં આવ્યો અને એસપી સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ આજે અહીંયા ડેમોલેશનની કામગીરી માટે એક એએસપી સાહેબ, એક ડીએસપી, 5 પીઆઈ, 16 પીએસઆઈ તેમજ 200 પોલીસ, એસઆરપીની 2 કંપની, દળ અને જીઆરડીના માણસો હાલમાં ડેમોલેશનની કામગીરીમાં લાગેલા છે. તો સુરેન્દ્રનગરના નાગેશ્વર ધામ પાવના ખાતે અંજન સલાકા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કર્ણાટક રાજ્યના રાજ્યપાલ થાવરચંદજી ગેહલોત સહભાગી બન્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલ થાવરચંદજી ગેહલોતે સંબોધન કરતા જણાવ્યું કે અગાઉ જ્યારે મુલાકાતે આવ્યો હતો એના કરતાં આજે અહીંયા ઘણું પરિવર્તન આવ્યું છે. આજે આ જગ્યા વિશાળ તીર્થ સ્થાન બનીને ઉભરી છે, જે જોઈને આનંદની અનુભૂતિ થાય છે. સુરેન્દ્રનગર ખાતે આવેલા દયામય માતા સ્કૂલનો 50મા વર્ષમાં મંગળ પ્રવેશ થયા ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ દેશભક્તિ ગીતો પર ડાન્સ, નાટક, તલવાર રાસ, રાસ ગરબા સહિતની કૃતિઓ રજૂ કરવામાં આવી. ત્યારબાદ પર્યાવરણ બચાવો, બેટી બચાવો, સોલાર ઉર્જા, દેશની સંસ્કૃતિ, મહિલા સશક્તિકરણની ઝાંખી રજૂ કરતા ટેબ્લો અને ડીજે સાથે મુખ્ય માર્ગો પર રેલી પણ કાઢવામાં આવી હતી. તો જતા જતા નજર કરીએ વિશેષ અહેવાલ પર. તો અમદાવાદમાં અતિથિ ગોકુલ ગ્રુપ દ્વારા વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોની મેન્ટલ હેલ્થ સારી રહે અને તેમાં અવેરનેસ આવે તે હેતુથી આ 6 કિલોમીટરની વોકથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્પોન્સર તરીકે પ્રવેગ રહ્યું હતું. એજી ગ્રુપ દ્વારા કરવામાં આવેલા વોકથોનમાં એમપી કિરીટભાઈ સોલંકી, સાબરમતી ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ભવાનભાઈ ભરવાડ, ગુજરાતી ગાયક કલાકાર ભાઈ ફેન અરવિંદ વેગડા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. वॉकेथॉन 2024 का आयोजन हुआ और इसका आयोजन यहाँ के जाने माने ग्रुप एजी ग्रुप, दिव्य भास्कर, स्टेट बैंक ऑफ इंडिया और कई सारी संस्थाओं के द्वारा किया गया. सुबह में 6 बजे ये कार्यक्रम संपन्न हुआ और यहाँ इतने सारे यूथ आए थे, युवा लोग आए थे, सुबह में आए थे और वो करीबन 6 किलोमीटर का अंतर काट के वो चलेंगे और यहाँ समाप्त भी कुछ समय के बाद होगा. मैं हमारे प्रधानमंत्री को मैं कहना चाहूँ, उन्होंने जो कहा है उसका मैं जिक्र करता हूँ कि हम फिट तो इंडिया फिट. और यहाँ वॉकेथॉन के माध्यम से हर युवा जो सुबह में चलते हैं और अपने आप को स्वस्थ रखते हैं, मैं समझता हूँ कि एक नया भारत का निर्माण हो रहा है और इस निर्माण में ये सबसे बड़ा योगदान है. हमारे साथ यहाँ उपस्थित साबरमती के लोकप्रिय विधायक श्री हर्षद भाई और हमारे भवान भाई भरवाड़ और सभी यहाँ महानुभावों का भी मैं स्वागत करता हूँ. मैं एजी ग्रुप और दिव्य भास्कर का विशेष मैं बधाई देता हूँ.
વોકેથોન ગોતા એજી ગ્રુપની ઓફિસથી રિંગ રોડ સુધી યોજવામાં આવી હતી. આ વોકેથોનમાં મોટી સંખ્યામાં બાળકો, યુવક યુવતીઓ અને સિનિયર સિટીઝનોએ પણ ભાગ લીધો હતો. ખૂબ જ સરસ મેસેજ સાથે મેન્ટલ હેલ્થ સારી રહે તે હેતુથી બલૂન આપી લોકોને તેમની સમસ્યાઓથી મુક્ત થવા હવામાં તેને છોડવામાં આવ્યા હતા. વોકાથોન દોડની સ્પર્ધા એસબીઆઈ, વેલ્સપન, એસબીઆઈ અને અતિથિ ગોકુલ ગ્રુપ ભેગા મળીને જ્યારે અહીંયા રાખી છે ત્યારે હજારોની સંખ્યામાં યુવાઓ દોડ કરવા માટે અને ચાલવા માટે 6 કિલોમીટર ચાલવા માટે એસજે રોડથી એસપી રિંગ રોડ સુધી ચાલવા માટે અહીં આવીને થનગનાટ મચાઈ રહ્યા છે અને ફુગ્ગા ઉડાડીને એનું સરસ એનું પ્રભુત્વ કર્યું છે. એટલે આવું અવારનવાર આવા પ્રોગ્રામો થાય એવું હું ઈચ્છું છું. વોકેથોનમાં મોટી સંખ્યામાં આવેલા લોકોને ઝુમ્બા ડાન્સ, હુલા હૂપ પરફોર્મન્સ લોકો એક સાથે કર્યા હતા. મેન્ટલ હેલ્થના એક્સપર્ટે મેન્ટલ હેલ્થ અંગે અનેક જાણકારી આપી હતી. સાથે લોકોએ તેમની સાથે ચર્ચા કરી હતી. અત્યારે કોરોના પછીના કાળની અંદર જે નાની મોટી કાર્ડિયાક સમસ્યાઓ ઊભી થાય છે એનું પરમેનન્ટ કોઈ સોલ્યુશન હોય તો કાર્ડિયાક ડૉક્ટરોનું કહેવું છે કે દરેક વ્યક્તિએ જીવનની અંદર ઓછામાં ઓછું 20 મિનિટ રિધમથી ચાલવું જોઈએ. અને એવો એક આ નમ્ર પ્રયાસ આજના દિવસે 6 કિલોમીટરની વોકેથોન દોડનો થઈ રહ્યો છે. વિશેષ આનંદ એ વસ્તુનો છે કે આ કાર્યક્રમની અંદર અબાલ વૃદ્ધ એટલે નાનાથી લઈને મોટા દરેક ઉંમરના લોકો અહીંયા આ કાર્યક્રમમાં જોડાયા છે. બદલ આયોજકોનો હું ખરેખર હૃદયપૂર્વક આભાર માનું છું. અને નરેન્દ્રભાઈએ જે ખીલે તે ખીલે જે મંત્ર આપ્યો છે એ સાકાર થતો મારી નજર સમક્ષ જોઈ રહ્યો છું. વોકેથોનમાં આવનારા લોકોમાં મેન્ટલ હેલ્થની અવેરનેસ ફેલાય તે માટે એક્સપર્ટે લોકોને અલગ અલગ વિષયો પર સમજણ આપી હતી. સાથે સાથે મેડિટેશન પણ લોકોને કરાવ્યું હતું. વોકેથોનના આ ઇવેન્ટની અંદર અમારા ચીફ ગેસ્ટ તરીકે કિરીટભાઈ સોલંકી સાહેબ, એમપી સાહેબ છે, અને આપણે હર્ષદભાઈ અમારા એમએલએ સાહેબ છે, અને મારા ફાધર શ્રી ભવાનભાઈ ભરવાડ, એ ત્રણેય જણા હાજર હતા. સાથે અમારા સીઓઓ સંજીવભાઈ કુમાર દિવ્ય ભાસ્કરમાંથી, અને અમારા જે પાર્ટિસિપેટ્સમાં અમારા જે સ્પોન્સર્સ એસબીઆઈ અને બીજા અન્ય સ્પોન્સર્સ હતા એ લોકો બી સાથે હાજર હતા. અને બધાએ સાથે રહીને અમે લોકો એક ફ્લેગ ઓફ કર્યું હતું અહીંયા આગળ, અને બહુ જ સરસ મજા કરી હતી. એના સિવાય અમે લોકોએ એક મેન્ટલ હેલ્થ માટે ફ્રી ઓફ સેલ્ફનો જે કન્સેપ્ટ છે જેમાં અમે લોકોએ બધાને બલૂન્સથી એક મેસેજ પહોંચાડ્યો કે ભાઈ તમે તમારી સેલ્ફને ફ્રી કરો તમારા પોતાની ઉપર. અને અમે લોકોએ બલૂનનું એક સરસ ઇવેન્ટ કર્યું હતું જે અમે લોકોએ બધાને બલૂન આપેલા હતા અને બધાને બલૂન છોડ્યા હતા. વોકેથોનમાં ભાગ લઈ લોકોને નવી એનર્જી મળી હોવાની ચર્ચા કરી હતી. મેન્ટલ હેલ્થ અવેરનેસ માટે ખાસ મૂવમેન્ટ હોવાથી અનેક ડોક્ટરો અને સાયકાટ્રિસ્ટોએ ભાગ લીધો હતો. મેરેથોનમાં ભાગ લેનારા લોકોને સર્ટિફિકેટ અને મેડલ આપી સન્માનિત કર્યા હતા.